कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। उड़ जाए लेके खुशी अपने संग तुझको वहाँ, जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। આપે બીજું છે કે તેમને અંગત પ્રશ્નો ના પૂછવા, કે તેઓ કંટાળીને પ્રશ્નાવલી છોડી ના દે અને એ લોકોને શરમ પણ ના આવે. પ્રશ્નોનો ક્રમ સરખો રાખવો, કે જેઓને ગણતરી કરીને ના આપવું પડે, આગળ પાછળ ના જોવા પડે, તે રીતે આપણે બેસ્ટ પ્રશ્નાવલી તૈયાર કરી શકીએ છીએ. પ્રશ્નાવલીના પ્રશ્નનો જવાબ હા કે નામાં આપી શકીએ તેવી ખૂબ જ ટૂંકી અને સારી રાખવી, જેથી આપણને સારો અભિપ્રાય મળી શકે અને આપણે સારી રીતે માહિતી મેળવી શકીએ. થેન્ક યુ સિસ્ટર. ટીચર સર ભણાવે ત્યારે યુઝ કરો છો તમે કે લખવામાં સારી રીતે જવાબ આપે છે. સારી રીતે તૈયાર કરેલી પ્રશ્નાવલીને આદેશ આપણને જે ફોર્મ આપ્યું ને હમણાં સરનું, બેડમિન્ટન અને ખોખો સિવાયની જે રમતો છે એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. 10થમાં સૌથી વધારે ક્રિકેટમાં વધુ ઇન્ટરેસ્ટ છે અને 11થમાં પણ સેમ ક્રિકેટમાં વધારે છે અને 12થમાં પણ એ જ જણાવાય છે કે ક્રિકેટમાં વધારે ઇન્ટરેસ્ટ આદર્શ પ્રશ્નાવલી દ્વારા બધા વિદ્યાર્થીઓ દ્વારા માહિતી એકત્રિત કરી અને પ્રશ્નાવલી દ્વારા વિદ્યાર્થીઓનો સૌથી ઓછો મતલબનો વિષય ગણિત છે. તે ધોરણ 9 સૌથી ઓછો મતલબનો વિષય ગણિત છે, જે 35% છે, જે આ ચાર્ટમાં માહિતી એકત્રિત કરી છે મેળવવામાં આવે છે. ધોરણ 10 ઓછો મતલબનો વિષય
વિદ્યામાં ભણું છું. અમે આકાશ એસોસિએશનની પ્રવૃત્તિ કરી છે, જેની વિશે સાનુકૂળ ટિપ્પણી કરવામાં આવે છે. જેને તમે જોઈ શકો છો કે સ્તંભ પાના અમે દર્શાવ્યો છે. જેને સમયગાળો બતાવ્યો છે. 1 થી 2 કલાકનો સમયગાળા વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં 10% છે. જેમાં 15% છે. જેમ કે ઇન્ટરના સિટીમાં 20% છે અને 11th 12th સિટીમાં 15% છે. જેમ કે અહીંયા 3 થી 4 કલાક સમયગાળો કરતા વિદ્યાર્થી અહીંયા 40% છે, અહીંયા 35%. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ઉમટ્યું લોક ઉમટ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઉમટ્યું રે. ઘેલું ઘેલું થયો લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. હે પહેલો થનાર એક આંધળો રે, એની આંખો ઉઘાડી પડવાર મારે. હે બીજો થનાર એક બહેરો રે, એના કાને ઉઘાડા પડવાર મારે. હે ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ
ઈસુ પાછળ લોક ગેલું રે. હે ત્રીજો થનાર એક કોઢિયો રે, ત્રીજો થનાર એક કોઢિયો રે, એનો રોગ મટાડ્યો પડવાર મારે. એનો રોગ મટાડ્યો પડવાર મારે. હે ચોથો થનાર એક લંગડો રે, ચોથો થનાર એક લંગડો રે, એને ચાલતો કીધો પડવાર મારે. એને ચાલતો કીધો પડવાર મારે. હે ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. ઊંઘ્યું ઊંઘ્યું લોક ઊંઘ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊંઘ્યું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. ગેલું ગેલું થયું લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. હે પાંચમો થનાર એક બોબડો રે, પાંચમો થનાર એક બોબડો રે, એને બોલતો કીધો પડવાર મારે. એને બોલતો કીધો પડવાર મારે. હે છઠ્ઠો થનાર એક મુઓ રે, છઠ્ઠો થનાર એક મુઓ રે, એને જીવતો કીધો પડવાર મારે. એને જીવતો કીધો પડવાર મારે. હે ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. ઊંઘ્યું ઊંઘ્યું લોક ઊંઘ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊંઘ્યું રે. ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. એ ગેલું ગેલું થયું લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. હે સાતમો થનાર એક પાપી રે, સાતમો થનાર એક પાપી રે, એને માફ કીધો પડવાર મારે. એને માફ કીધો પડવાર મારે. હે આઠમો થનાર એક ગાંડો રે, આઠમો થનાર એક ગાડો રે, ગાઓ જયગાન, દૂતો સાથે ગાઓ આજે જય જયગાન. ગાઓ જયગાન, આજે ગાઓ જયગાન, દૂતો સાથે ગાઓ આજે જય જયગાન. સ્વર્ગમાંથી દેવ આવ્યો માનવીની પાર, દૂતોનો સ્વામી રે કર્યો ઘણી નમ્રતા. ગાઓ જયગાન, આજે ગાઓ જયગાન, દૂતો સાથે ગાઓ આજે જય જયગાન. દૂતો સાથે ગાઓ
पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, मोरा जो खुशी से आज यीशु पैदा हुआ। बेथलेहम की छोटी नगरिया का सितारा है, चलने में आया यीशु मसीहा हमको लेकर आया है। प्रभु जो आया यीशु सबका તે પ્રાર્થનામાં ખૂબ માનતી અને સારા કાર્ય કરી. એક દિવસ જ્યારે તે ઘરે બેઠી હતી ત્યારે અચાનક પ્રકાશ થયો અને ગભીર તેની આગળ પ્રગટ થયો. પ્રકાશમાં દેવદૂત પ્રવેશ કરે છે. ઓ મરિયમ, મરિયમ, ડરશો નહીં. ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે. પવિત્ર આત્માના પ્રભાવથી તને ગર્વ રહેશે. તને એક પુત્ર અવતરશે અને તેનું નામ તું ઇમાનુએલ રાખશે. તે સમગ્ર દુનિયાના લોકોને પ્રેમ, શાંતિ અને સાચો માર્ગ બતાવશે. અને જો તારી બહેન એલિઝાબેથને પણ ગર્ભ રહ્યું છે, જે વંશની કહેવાતી હતી, તેને અત્યારે 6 મહિનો ચાલે છે. કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. એ તો કેવી રીતે શક્ય નથી? હું તો પરિગણન કરતી નથી. ગભરાઈશ નહીં. ઈશ્વર તારી પર પ્રસન્ન થયા છે. મરિયમ, હું તો ઈશ્વરની દાસી છું. પ્રભુની વાણી મારા વિશે સાચી હોય. માતા મરિયમે એલિઝાબેથ સાથે ગયા. માતા મરિયમ એલિઝાબેથ એકબીજાને ભેટે છે. એલિઝાબેથના પેટમાં બાળક ફરકે છે. એલિઝાબેથ, હું તો કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માં મને મળવા. માતા મરિયમ એલિઝાબેથની મુલાકાત લઈને પાછા ઈશ્વર પાસે જાય છે. થોડા સમય પછી રાજા હેરોદે આદેશ કર્યો કે બધા લોકોએ પોતાના વસતા શહેરમાં જઈને નામ નોંધાવવું. રસ્તો લાંબો હતો, માહોલ ઠંડો હતો, પરંતુ બંને ભગવાન પર વિશ્વાસ રાખીને ચાલતા રહ્યા. જોસેફ, મરિયમ, તમે થાકી ગયા હશો. બસ હવે થોડી જ વારમાં આપણે બેથલેહેમ પહોંચી જઈશું. મરિયમ, ભગવાન આપણી સાથે જઈએ છે. હું ઠીક છું. ત્યારે શહેર લોકોથી ભરેલું હતું. દરેક ધર્મશાળા જગ્યા મળશે? માફ કરજો ભાઈ, બધા જ ઓરડા ભરાયેલા છે. બીજી ધર્મશાળામાં પ્રયત્ન કરો. યોસેફ, ભાઈ, અમને રાત રહેવા માટે નાની ઓરડી પણ મળશે? ના ભાઈ, બિલકુલ જગ્યા નથી. મરિયમ થાકી ગયા હતા. બાળકનો જન્મ સમય હવે એકદમ નજીક જ હતો. હું તો ઓરડી આપી શકું એમ નથી, પણ ભાઈ, પાછળ નાની એક કમાણ છે. ગાય, ભેંસ, ઘેટા બકરા છે, પરંતુ તમને આશરો મળી રહેશે. મરિયમ, બાળ ઈસુનો જન્મ. તે રાત્રે નાનકડી ગમાણમાં ઘેટા બકરા વચ્ચે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. દુનિયાને પ્રકાશ આપનાર રાજાનો જન્મ. મરિયમ બાળ ઈસુને હાથમાં લે છે. મરિયમ, આ છે પ્રભુનું બાળક ઈસુ. જોસેફ, આ બાળક દુનિયાની આશા આપશે. જીવન ગીત છે મારા
હસો નહીં, સાંભળો. હું તમને ભારે આનંદના સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થઈ રહેશે. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની કહેવાની એ છે કે તમે એક બાળકને કપડામાં લપેટી કમાનમાં સુવાડેલું જોશો. ભેટ સાથે આવે છે. રાજાઓનું પ્રતીક સોનું હજી સુધી આમાં પ્રોમિઝનના લિસ્ટ દેખાયો નહીં. નક્કી એને એના અમારે કોઈ કામ ચોક્કસ કામ સોંપ્યું હશે. બાકી સમય કાઢવો પક્કા હે એકા પણ અહીં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અમારે પણ કોઈ જાણતી નથી. અરે નવ થયા આટલું બધું તો મળે તમે ક્યારેય નથી કર્યું. હા બા ત્યાં મજાની વાત કરી. એ ચાલો બરાબર ચાલો. અરે જુઓ તો સલા કેવા સુંદર લંબી કુંડા થઈ ગયા છે. પરંતુ પહેલા તો આપણે સૌ ભારતવાસીઓ છીએ, એ આપણે ક્યારે નહીં ભૂલીએ. अरे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, अब बुलबुल है उसकी यह गुलसिता हमारा. मजहब नहीं सिखाता आपस में बैर रखना, तुम भी रहो, बता दे हिंदुस्तान हमारा. अरे बाबा ये હવે બંને પણ આવી ગયા ને. જો આપણો મોહમ્મદ તો જો. तेरे बिना मैं नहीं, हुई मेरे बिना तू नहीं, हुई. अरे बाबा मजा पड़ी गई तने જોઈને. હુઈ મોહમ્મદ હવે તારી જરા જોવાતી હતી. ચાલો હવે ચર્ચમાં ઈસુ ભગવાનની ગભાણે ઈસુને હેપી બર્થડે કરવા. रेस तू क्या गिफ्ट लाया है? बेचारा कितने दिन से भूखा लगता है. ત્રણ દિવસથી હું ભૂખ્યો છું. ભૂખથી મારો જીવ નીકળી જશે. અરે મને એક આઈડિયા આવે છે. એ લોહી તારી પાસે જમવાનું છે ને આપણે તેને આપી દઈએ. પણ આ તો ઈસુ ભગવાનની બર્થડે ગિફ્ટ છે. અરે આપણી પાસે બીજી ગિફ્ટો છે ને. હારું જેવી તમારી બધાની ઈચ્છા. રોહિત ભણું છોડે છે. બાજરીનો રોટલો, ડુંગળી, શાક, મરચાં ભૂખ્યાને ખવડાવે છે. ભગવાન તમારું ભલું કરે. એમાં કાઠિયાવાડી ગળાની વહી ચડે. લાવ ચંપલ સુંદર ને. પાણી આપો ભગવાનને ખાતર. પાણીને એક ટીપું આપો. મારું ગળું મારી જીભ સુકાઈ ગઈ છે. મને પાણી આપો. આ રહ્યું પાણી. લો ભાઈ પાણી પીઓ. જોયું દાદી મને કેટલી ઠંડી લાગે છે. લાવ ને મારો ધાબળો ઓઢાડી દઉં. કેમ ભાઈ અહીં પડ્યા હો? અરે હું ખટારાની અડફેટમાં આવી ગયો. બચી ગયો. ખટારો જતો હતો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? હું પરદેશી છું. ચાલો આપણે તેને પાતા પીડી કરી લઈએ. લોહી તું તેને ઘા આપતા. મોહમ્મદ તું તેને દવા લગાવ. પડે તું પાતો બાંધ. બાળક સાથે ઉદાસ બેઠો છે, તેને જુએ છે. ભાઈ
કેમ ઉદાસ બેઠા હે? મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, ભૂકંપમાં સર્વનાશ થઈ ગયું. અને આ બાળકની માં ક્યાં છે? આ કમનસીબી બાળક, એની માં એને જન્મ આપી અમને કાયમ માટે એકલી છોડી સ્વર્ગે સિધારી. તમારા બચ્ચાને આ બકરી દૂધ દઈ કે બડા કરના. હે ભગવાન, સૌનું ભલું કરજે. અમે તમારા કમનસીબ બાળકો છીએ. હા બાબા, અમે તમારા માટે બધે દીપ લાવેલા, પણ અહીં તમારા સુધી પહોંચાડી ન જતા. એ અમારી કમનસીબી છે ઈસુ બાપુ. આવતા વર્ષે આવીશું ત્યારે જરૂરથી તમારા માટે બર્થડે ગિફ્ટ લાવીશું. તમારા બાળકો, બાપુજી, ઈસુ બાબા માટે લાવે જમવાનું મેં રસ્તામાં ભૂખ્યા આદમીને ખવડાવી દીધું. પાણીથી ભરેલ વોટર બેગ સાધનને એક પાણી માટે ભૂલું બાળકાને પીવડાવી દીધું. અને ભૂલાવેલો તમે ખુશ થાઓ. તમારી તમામ ભેટો તો ઈશુને ગઈ છે. પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે તમારી બધી ગિફ્ટ જીસસને મળી ગઈ છે. પ્રભુ ઈશુનું વચન છે કે અદનામાં અદના માનવી માટે તમે જે કંઈ પણ કર્યું છે તમે મારી માટે કર્યું છે તેમ સમજજો. ગ્રેસ, ઓ ગ્રેસ, ક્યાં છે? શું કરે છે? શું થયું? ક્યાં ખોવાઈ ગઈ છે? ના ના, કંઈ નહીં થયું. કંઈક તો છે, બોલ. જોને બહાર બાળકો કેટલી મસ્ત મજાથી રમી રહ્યા છે. કેવું બાળકોનો હિલ્લોળ એકદમ સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. અરે ગ્રેસ, આ ઈશ્વરની ઈચ્છા હશે. એમણે આપણા માટે કંઈક અલગ અને મહાન વિચાર્યું છે. તું બસ વિશ્વાસ રાખ, ચિંતા ન કર. હા હા, સાચી વાત છે. ચાલો આપણે જમી લઈએ. ઓય, તે ધક્કો કેમ માર્યો લા? વાગ્યું લા? તને ખબર નથી હું કોણ છું? મને કંઈ ખાવાનું આપો, હું બહુ ભૂખ્યો છું. ચલ જા રહા અહીંથી. થોડા પૈસા આપો ને. જા રહા અહીંથી ભિખારી. ઓય ઓય, અહીંયા આવ. જો આ મારી ગાડી છે, જોઈ ના. હું તને પૈસા આપીશ. હા સર. આવી ગઈ. મારા પૈસા આપો ને. શાના પૈસા? ચલ ભાગ અહીંથી ભિખારી. ઓ ચોર 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 ચોર. મેં ચોરી નથી કરી. મેં ચોરી નથી કરી. લાય મારા પૈસા. ચોર, કામ કરો કામ. મેં ચોરી નથી કરી. મારી કંઈક તો મજબૂરી હશે ને. શું થયું બેન? શું થયું બેન? કેમ રડે છે? મેં ચોરી નથી કરી. મારે ઘરે છોકરા ભૂખ્યા છે. એમને શું ખવડાવું? કોઈ કામ પણ નથી આપતું મને. મારે તો મરી જ જવું છે, જીવવું જ નથી. ના ના બેન, સાચી વાત છે તારી, પણ મરી જવાથી તારા છોકરાનું શું? કામ તો
જોય લે પાણી. શું થયું? કેમ ઉદાસ છે? યાર જોને આપણી સોસાયટી કોઈને માનવતા જેવું જ છે નહીં. હા, સાચી વાત છે. આજે આપણે દરેક જણ સ્વાર્થી જ બની ગયા છે. એમાં આપણને આપણી આસપાસના લોકોનું દુઃખ કે દયા ભાવના લાગતી જ નથી. પગલાંથી પણ આપણે લોકો સુધી પહોંચી શકીશું અને તેમને મદદરૂપ થઈશું. જાણીને તેમને આપણા ઘરમાં લઈ આવીશું. આપણે તેમને શિક્ષણ આપીશું. હું પણ જરૂરિયાતમંદ લોકોને મળીને તેમને મદદ કરીશ અને તેમને રોજગાર મળી રહે તે માટે તૈયાર કરીશ. બંને બહાર જાય છે. નાના ગરીબ બાળકો, સ્ત્રીઓ, વ્યક્તિઓને મળે છે, સમજાવે છે તથા પોતાના ઘરે લાવીને તેમને શિક્ષણ આપે છે. સ્ત્રીઓને સીવણ, કેટલાક ગૃહ ઉદ્યોગો બધા સાથે ભેગા મળે છે. ગ્રેસ આજે ખરેખર ખૂબ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ માટે ઈશ્વરનો ખૂબ આભાર. હા જોય, આજ તો છે આપણી સાચી નાતાલ. ચાલ આપણે આપણા લોકો માટે ગિફ્ટ લેવા જઈએ. એને ડાયો કીધો પડવાર મારે, એને ડાયો કીધો પડવાર મારે. હે ઊંચું લોક ઊંચું રે, મારા ઈસુ પાછળ લોક ઊંચું રે. ઊંઘ્યું લોક ઊંઘ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊંઘ્યું રે. એ ગેલું ગેલું થયો લોક ગેલું રે, મારા ઈસુ પાછળ